હેલો ફ્રેન્ડ્સ. આજનો ટોપિક છે મનનો બોજ. આપણે આપણા જીવનમાં ઘણા બોજ, ઘણા અનુભવ સાથે લઈને ફરતા હોઈએ. એક્ઝામ્પલ તરીકે કે સ્ત્રી હોય ને એ બે વાર અનુભવ એના કોઈ દી નો ભરે. જ્યારે એ નવી પરણેલી ઘરમાં આવી હોય ત્યારે એની સાથે થયેલું વર્તન અને જ્યારે એ પ્રેગ્નેન્ટ હોય ત્યારે એની સાથે થયેલું વર્તન એ કદી ભૂલતી નથી. બરાબર. એમ જેન્ટ્સ પણ કોઈની હેલ્પ કરી હોય ને એ લોકો એને ભૂલી જાય અથવા એનો સમય ખરાબ હોય અને જ્યારે કોણ એને તરછોડે છે એ બાબતે કદી ભૂલતા નથી. અને આ છે ને આપણે મનમાં ઘર કરી છીએ છે અને આ બોજાને આપણે સાથે લઈને ફરીએ છીએ. એના ઉપરથી એક સ્ટોરી કહું. એક એક યુવાન હતો. એ છે ને એના ખંભા ઉપર મોટું બધું બાજકું લઈને જાતો હતો અને એટલો વજન વાળું હતું કે પોતે હાંફી જાતો હતો, પરસેવે રેપઝેબ હતો, છતાં એ સતત એ બાજકુને ઉપાડીને ચાલ્યો જ જતો હતો. તો આ બધું એક સંત જોતા હતા જે એની પાછળ ચાલ્યા હતા. તો એ સંત જોતા હતા ને તો એને થયું કે આ યુવાન કેમ આવું બધું લઈને જાય છે. તો એને પૂછ્યું કે ભાઈ ઉભા રહો તો એ કે આ તમે બાજકામાં શું ભર્યું છે, આટલો બધો વજન છે ને આટલા તમે પરસેવે રેપઝેબ થઈ ગયા છો અને નીતરો છો ને. તો કે આ બધીમાં મેં એને પાણારૂપી મારી સાથે જે ખોટી વસ્તુ થયું છે ને એને ભરી છે કે આને મને આ ગાળો દીધી હતી, આને મને ટોન માર્યા હતા, આને મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. એટલા કિસ્સાઓ છે ને એ પાણારૂપી મેં આમાં ભર્યા છે અને હું એને મારી સાથે લઈને જાઉં છું જેથી હું કદી ભૂલું નહીં. અચ્છા, તો એ કે મને આમાંથી એક પાણો કાઢીને દેતો. તો ઓલા એ બાચકામાંથી પાણો કાઢવા ગયો, જોયું ને તો એ કોઈ પાણો હતો જ નહીં. કારણ કે ક્યારનું નીચેથી કાણું હતું, બધા પાણા ધીમે ધીમે કરતા નીકળી ગયા હતા. પણ એને વજન છતાં લાગતો હતો કારણ કે એના મગજમાં હતું કે આ બધી વસ્તુ મારી સાથે છે એટલે એને પરસેવો આવતો તો, વજન લાગતો તો, બધું થતું. એ આપણી સાથે એવું જ છે કે આ સમય પસાર થઈ ગયો છે, તમે દુઃખના દિવસો પસાર કરી દીધા છે, તમારી સાથે જે કિસ્સાઓ થવાના હતા એ બધા થઈ ગયા છે. હવે તમે એ બોજ રાખો છો ને એ તમારા મગજરૂપી બોજ છે. સમય પસાર થઈ ગયો છે એ બધું ભૂલી જાઓ, ક્ષમા કરી દો. કારણ કે તમે બોજ ઉઠાવશો, તકલીફ તમને થશે, સામેવાળાને કઈ ફેર નહીં પડે. સાચું કે નહીં? માટે ક્ષમા કરો, બધું ભગવાન ભરોસે છોડી દો. એને જે કર્મ કર્યા છે એનું એ યોગ્ય ફળ ભગવાન યોગ્ય ટાઈમે આપી જ દેશે. માટે તમે મનમાં બોજ લઈને ફરો માં કે હું એને ટાઈમ આવે બતાવી દઈશ, હું એને ટાઈમ આવે સંભળાવી દઈશ, આને મારી હારે એવું કર્યું હતું, આ વાત હું કોઈ દી નહીં ભૂલું. સાચું, તમને યોગ્ય ટાઈમ આવે, તમારો મોકો આવે ત્યારે દાવ લઈ લેવાનો. પણ એ બોજારૂપી આપણું અડધું મગજની એનર્જી આપણે એ બોજમાં જ યુઝ કરી નાખીએ કે મારી હારે એવું કર્યું હતું ને. અને પછી મગજમાં એને અનુરૂપ આપણે કહાની પણ ઘડવા માંડીએ અને આપણી અડધીથી વધારે એનર્જી એ બધી બાબતમાં વેસ્ટ થઈ જાય. અને સ્ત્રીઓ સાથે આવું ખાસ થતું હોય કારણ કે જેન્ટ્સ તો બહાર વયા જાય ને બીજા માહોલમાં વયા જાય તો બધું ભૂલાઈ જાય. અને જે વર્કિંગ વુમેન હોય એને થોડુંક માટે બ્રેક મળી જાય, પણ જે હાઉસવાઈફ છે જેને સતત એ જ ઝેલવાનું છે ને એ જ માહોલમાં રહેવાનું છે ને એના માટે આ બહુ અઘરું બની જાય છે. માટે થોડીક પ્રેક્ટિસ પાડવું મને ખબર છે અઘરું છે, પણ તમે ક્ષમા કરી દો, આગળ વધો, ઇગ્નોર કરો. ઓમ ઇગ્નોરાય નમઃ આ મંત્ર સાથે જોડાઈ જાઓ એટલે બધું પરફેક્ટ થઈ જશે. સમયનું કામ કરશે, તમારી સાથે ખરાબ કરનારનો ઉપરવાળો બદલો આપશે. આમ વિચારી અને બધું માફ કરી દે. પહેલો વિડીયો છે, કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને પણ માફ કરી દેજો. આવજો.